હેલો દોસ્તો, હું જીતીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જે મેથ્સ 1 ની સિરીઝમાં આપણે લાસ્ટ જે આપણે શરૂ કર્યું ટ્રિગ્નોમેટ્રી, અને એ પણ ટ્રિગ્નોમેટ્રીમાં આપણે ખૂણો કેવી રીતે શોધવો એ પણ મેં લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હશે અને તમે હોમવર્ક પણ તમે કરેલું હશે. જો તમને ક્વેશ્ચનમાં કંઈ ડાઉટ હોય તો તમે એમને પૂછી શકો છો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું હજી એક બે દાખલાની પ્રેક્ટિસ કરશું અને પછી આપણે નવો જ એક ટોપિક આપણે સ્ટાર્ટ કરવાના છે. તો મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો જેથી તમારે એ નવો ટોપિક કે બાકી ન રહી જાય, અને એ તમારી ટ્રીક કરાવવાનો છું, અને એ ટ્રીક તમારે બહુ એટલે બહુ તમારા આગળના જેટલા ચેપ્ટર છે એની માટે તમારે યુઝફુલ હશે. તો મિત્રો, પેલા દાખલો જોઈએ શું છે. જો તમને cot θ બરાબર √7 આપ્યું છે, તો cos² θ - sec² θ ના છેદમાં cosec² θ + sec² θ બરાબર કેટલા થાય? હવે આવું તમને આપ્યું છે. આમાં તો સૌથી પહેલા શું કરવું એ જ અગત્યનું. જો તમને ખબર પડી જાય કે અમારે શું કરવું તો તમે દાખલો તમને આવડી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો આમાં શું કરવું કે ભાઈ તમને અહીંયા cos² θ - sec² આપ્યું છે અને આવું આપ્યું છે. હવે બનાવું શું? હવે એનો મતલબ મને આ વેલ્યુ આપી છે, એનો મતલબ આનો એક યુઝ તો થતો હશે, આનો ઉપયોગ થતો હોય તો જ આપ્યું હોય. તો મેં શું કર્યું કે ભાઈ cot θ બરાબર √7. તો પહેલા તો જો બધા કેવા છે, સ્ક્વેર ના ટર્મ્સમાં છે કે નહીં, એટલે કે વર્ગના બધા વર્ગ, આને વર્ગ આને વર્ગ આને વર્ગ આને વર્ગ, તો આને વર્ગ કરી નાખું તો cot² θ અને √7 નો વર્ગમૂળ શું થાય? 7. તેથી tan θ. હવે tan θ કાલે આપણે વાત થઈ sin cos tan, cosec sec cot, sin inverse cosec, cosec નું inverse sin, અને પછી આપણે tan cot આપણે જોયું. તો cot નું inverse શું થાય? tan થાય છે કે નહીં? તો tan નું cot નું શું થાય? tan થાય. તો એનો મતલબ cot નું inverse tan થાય તો √7 નું થાય 1/√7. હવે આનું પાછું tan² કરું તો 1/7 થાય કે નહીં? ઓકે, ચલો કમ્પ્લીટ. હવે આ બધી વેલ્યુ એ મૂકો. હવે મોટો સી નાના સી ને ગળી ગયો, કાલે આપણે વાત થઈ મોટો સી નાના સી ને ગળી ગયો, એ સૂત્રો એ નિત્યસમનો ઉપયોગ કરો તો cosec² θ બરાબર શું લખી શકું? 1 + cot² θ લખી શકું. હા સાહેબ, લખી શકો. કાલે આપણે વાત થઈ કે ભાઈ cosec² θ - cot² θ બરાબર 1, એટલે કે મોટો સી નાના સી ને ગળી ગયો. તો હું આમ લખી શકું તો કે ભાઈ cosec² θ = 1 + cot² θ. તો આને બધી જગ્યાએ લખી શકું cos² θ બરાબર 1 + cot² θ. હા, એવી રીતે સેવ ટમેટાનું શાક sec² θ = એમ લખી શકું 1 + tan² θ. સેમ નીચે પણ એમ લખી, ખાલી માઈનસ અને અહીંયા પ્લસ છે, એ જ સાઇન ચેન્જીસ છે. હવે ખાલી કાઉન્સ ખોલ નાખો તો આ બધું એમ નંબર માઈનસ, અહીંયા માઈનસ પ્લસ માઈનસ 1 + 1 આ 1 + 1 આ -1 કેન્સલ. cot² θ - tan² θ 1 + 1 2 cot² θ + tan² θ. હવે બધાની વેલ્યુ મૂકી દો. તમને cot ની વેલ્યુ મળે, હા 7. tan ની વેલ્યુ ખબર છે tan² θ, યસ 1/7. બધી વેલ્યુ મૂકો તો 7 49 49 - 1 એટલે 48. તો 48 / 7, 7 ને 2 9, 9 * 7 63 ને 1 64, 64 / 7, 7 ઉડી ગયા. આન્સર એવો 48 ને 64. 16 13 48, 16 ચોક 64, તો આન્સર આવ્યો 3/4. મિત્રો, સમજાય દાખલો? તો મિત્રો, આવા પણ ક્વેશ્ચનમાં તમને આવે તો તમને આવડી જવા જોઈએ અને આપણે આવી ટ્રીક તમે કરી શકો. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક કરવાના છે મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે બુક અને પેન હોવી જોઈએ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મિત્રો, હું તમને જે ટેબલ શીખવા જઈ રહ્યો છું એ ટેબલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને 10મા ધોરણમાં પણ સાહેબ કે મેડમે ભણાવેલું હશે, છતાં અહીંયા આપણે હજી એક વખત રિવિઝન કરી નાખીએ. શું કામ? કારણ કે હવે જે આપણે ટોપિક કરવા જવાનો છે એ આ ટેબલ ઉપર આધાર રાખે છે. તો મિત્રો, આ ટેબલ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમારે કરવું પડશે. અને હું તમને આ ટેબલ તમને ટ્રીક કરાવીશ. જો તમને આવડતી હોય તો મોડેલ આપવાની ટ્રાય કરો, અને ન આવડતી હોય તો મારી સાથે તમે સમજતા જાઓ. મિત્રો, સૌથી પહેલા તમને કોઈ પણ એમ કે જો ભાઈ sin θ 45 કેટલો થાય, sin 60 કેટલો થાય, sin 90 કેટલું થાય, તમને સાહેબ એમ મને કેમ ખબર પડે? તો એટલા જ માટે હું તમને એક ટ્રીક કરાવવાનો છું. તો મિત્રો, જોતા જઈએ. સૌથી પહેલા આ કેવી રીતે આખું ટેબલ છે, ટેબલ તમે 3-4 વખત તમે મોડેલ લખશો એટલે તમને આવડી જશે. મિત્રો, sin cos tan cosec sec cot, cosec sec cot θ. પહેલા તો શું કરી નાખવાનું કે 0 30 45 60 90 આ તમે એંગલ લખી નાખા. હવે શું કરવાનું કે ભાઈ તમે શું કરો કે ભાઈ પહેલા 0 થી સ્ટાર્ટ કરો લખવાની. 0 1 2 3 4, પછી બધાને જો છેલ્લે ક્યાં પહોંચ્યા? 4 4 વડે ભાગતા જાઓ. 4 વડે ભેગા 4 વડે ભેગા 4 વડે ભેગા 4 વડે ભેગા 4 વડે ભેગા. પછી આપી દો બધાને વર્ગમૂળ આપી દો. હવે 0 ભેગા 4 0 થાય.
1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ નીકળે તો ભાઈ હા 1/2. હવે અહીંયા જો અહીંયા ઉઠશે 2 એકા 2 અને 2 દુ 4 કેટલો વધ્યું 1 નું વર્ગમૂળ 1 પણ 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો √2 એમનો 3 નું વર્ગમૂળ નીકળે નો નીકળે એટલે કે √3. 4 નું વર્ગમૂળ નીકળે હા સાહેબ કેટલા 2 નીકળ્યા 4 કેન્સલ આઉટ થઈ ગયા વધ્યું 1 નું વર્ગમૂળ 1 જ થાય. હવે જ્યારે તમે cos θ ફાઇન્ડ કરતા હોય ત્યારે આનું ઊંધું લખ નાખવાનું 1 અહીંયા √3/2 અહીંયા 1/√2 અહીંયા 1/0 તમારે સાચું જ પડશે. પછી tan. હવે tan મેં તમને કાલે વાત કરી tan θ એટલે શું થાય tan θ એટલે કે કાલે આપણે વાત થઈ એ પ્રમાણે તો ભાઈ tan θ એટલે તો ભાઈ સાહેબે કાલે કીધું હતું sin θ cos θ. તો sin θ ના છેદમાં હું cos θ કરી નાખું આ જે વેલ્યુ ભાગાકાર કરી નાખું એટલે મને બધી વેલ્યુ મળતી જાય ભાઈ આ 0/1 એટલે 0. હવે જો 1/2 અને √3/2 2 કટી ગયા હું આવ્યો 1/√3. તો આવી રીતે મિત્રો તમારી બધી વેલ્યુ તમને અલગ અલગ મળતી રહે. હવે cosec θ તો cosec કોનો વ્યસ્ત છે sin નું વ્યસ્ત cosec નું વ્યસ્ત sin તો cosec કોનો sin નું વ્યસ્ત તો 1/0 કરો ઇન્ફિનિટી અહીં કરો 1/છેદમાં આમ થાય ને 1/1 તો છેદનું છેદ કે જાય અંશમાં તો 2 આગળ આવશે તો અહીંયા આવી ગયું. તો અહીંયા 1/√2 ઉપર આવશે અહીંયા √3/2 અંશનો છેદનો અંશમાં 2/√3 1 નો અંશ ઈ જ રહે. sec કોનો વ્યસ્ત છે sec cos નું છે તો 1 નો 1 √2/2/√3 √2. ઓકે સમજાયું ઓકે અહીંયા શું આવશે ખાલી √2 આવશે. પછી 1/2 અહીંયા પણ ખાલી 2 આવશે અહીંયા 1/0 એટલે ઇન્ફિનિટી. cot કોનો વ્યસ્ત છે tan નું વ્યસ્ત છે તો 1/0 ઇન્ફિનિટી અહીંયા √3 1 1/√3 અને 1/ઇન્ફિનિટી એટલે 0. તો આવી રીતે તમે મિત્રો આખું ટેબલ તમે તમારી રીતે મોઢે લખી શકો. તમને કોઈ પણ વસ્તુ તમને એમ કે sin 60 શું થાય તો sin 60 એટલે કાઈ નહીં તમે ટેબલ એક બે બનાવી નાખો તમને મોઢે યાદ આવી જાય કે સાહેબ sin 60 એટલે √3/2 થાય. તમને એમ કે cos 30 તો √3/2 થાય. તમને એમ કે tan 45 તો 1 થાય. તો આવી મિત્રો તમે જ્યારે આ તમને આ મોઢે આવડતું હશે તો તમને એ ડિપ્લોમા વાળા છોકરા હોય કે ગમે એ ફિલ્ડના છોકરા હોય આ વસ્તુ તમને આવડવું જ જોઈએ. તો તમે આગળની જે મેથેમેટિક્સ ના છે એ સ્ટેપ તમે ઈઝીલી કરી શકશો. હવે આવી રીતે તમને જે રેડિયનમાં કરતા હોય તો આ 30 છે તો 30 ને રેડિયનમાં શું થાય π/6 π/4 π/3 અને π/2. તો આ બધી રેડિયનમાં ફોર્મમાં તમે શીખે. તમને એમ કહો cos π/3 સાહેબ એવું ન આવડે. હું એમ કહું cos 60 બોલતો ઈ આવડે 1/2 થાય પણ આ ઈ જ છે સમજે વસ્તુ. તો એ વસ્તુ પર તમારે ધ્યાન આપવી જોશે. ઓકે સમજાણું. તો હવે આપણે આના અંતર્ગત જે થોડા ફોર્મ્યુલા આવે છે અને પછી આપણે આના ધબાધબ મસ્તીના દાખલા કરીએ જે તમારે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને એક્ઝામ પૂછવાની સંભાવના પણ રહેલી છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આમાં આપણે જોયું આપણે કોષ્ટક પ્રમાણે એટલે કે ઈ આપણે કોષ્ટકમાં આપણે ઓન્લી 90 ડિગ્રી સુધીનો કોઈ પણ એંગલ આપ્યો હોય 0 30 45 60 કે 90 તો એ વચ્ચે તમે કોઈ પણ એંગલ આપ્યો હોય તો તમે ડાયરેક્ટ એની કિંમત તમે મને કહી શકો. પરંતુ જો તમને 90 અપ હોય એટલે કે જેમ કે 120 હોય 120 150 127 તો એવું હોય તો તમે કઈ વેલ્યુ બોલો એવી તો વેલ્યુ આપણે કઈ છે નહીં. મને એમ તમને કહો કે sin 30 તો ડાયરેક્ટ એમ બોલો કે 1/2. ઓકે પણ હું તમે મને પૂછો કે સાહેબ cos 245 કેટલું થાય હું એમ કહું એ મને નથી ખબર દાખલો ગણવો પડે. તો એટલા જ માટે મિત્રો એક નવો ટોપિક છે કે જો 90 ડિગ્રી કરતા વધુ માપનનો ખૂણાઓ માટે શું કરવું એટલે કે 90 ડિગ્રી કરતા વધારે ખૂણા હોય તો મારે શું કરવું. તો મિત્રો આ ટ્રીક છે યાદ રાખજો આ મેથડ યાદ રાખજો. શું છે કે જો 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રી શું π/2 થાય કે નહીં યસ એટલે કે જો 90 ડિગ્રી એટલે કે π/2 નો ગુણક એટલે કે જો 90 ડિગ્રી છે એનો π/2 નો ગુણક એટલે કે મલ્ટીપ્લિકેશન જો એ અયુગ્મ હોય એટલે કે જો એ એકી સંખ્યા હોય અથવા ઓડ હોય તો આપેલા જે વિધેય હોય વિધેય એટલે શું sin cos tan એ બધા વિધેય કહેવાય. એ વિધેયના કોટી વિધેય લખવાનું. કોટી વિધેય એટલે હું કોટી વિધેય એટલે મિત્રો આપણે જોયું હતું કે ભાઈ sin 90 - θ હોય તો હું cos લખી શકું cos θ. એવી જ રીતે cos θ આપ્યો હોય તો હું લખી શકું sin 90 - θ હું લખી શકું. તો એવી રીતે મિત્રો તો કોટીકોણનું વિધેય લખવું અને લઘુકોણનું જે માપ હોય જ્યાં તમને θ આપ્યો હોય એ તમારે લખવાનું. ત્યારબાદ એની પછી શું કરવાનું કે ચરણ મુજબ કે પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથા એ ચરણ મુજબ જે મૂળ વિધેય આપ્યું હોય sin cos tan કે cosec જે તમને વિધેય આપ્યું હશે એના અનુસાર કાં તો પ્લસ મૂકવું અથવા માઈનસ મૂકવાનું. સમજો મિત્રો
કેમ કે આ તમારે આપણે ચાર ચરણ છે, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. આ ચારે ચાર ક્વાડ્રન્ટ છે. એ ચારે ચાર ક્વાડ્રન્ટમાં પહેલા બધે કેવા હોય? પ્લસ 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 હોય. પછી શું હોય? પછી માઇનસ પ્લસ હોય કે નહીં? પછી માઇનસ માઇનસ હોય અને પછી હોય અહીંયા પ્લસ માઇનસ, અહીંયા આવશે પ્લસ માઇનસ. તો આના આ ચરણ મુજબ તમારે શું મૂકવાનું? અહીંયા અહીં સાઈન મૂકવાની. અને જો π/2 નો ગુણાંક યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો વિધેય બદલાતું નથી. અહીંયા વિધેય બદલાય નહીં, અહીંયા વિધેય બદલાવાનું, અહીંયા વિધેય બદલાવું નહીં, પરંતુ જે ચરણ મુજબ સાઈન આવતું હોય એ સાઈન મૂકવાની છે. તો મિત્રો આ વસ્તુ બેઝિક હતું. બેઝિક તમારે જોવું પડશે જેથી તમને આ વસ્તુને શીખડાવવાનું મેઇન હતું. જો તમને આ કન્સેપ્ટ ખબર પડે તો તમને કોઈ પણ દાખલો છે એ તમને કોઈ પણ દાખલો તમને આવડી જાય. તો મિત્રો જોઈએ કે જો તમને cos 120, એનો મતલબ cos 120 એટલે શું? કે ભાઈ cos 120 એટલે છે મને ખબર પડી કે આ તો ભાઈ 90 કરતા વધારે છે. તો 90 કરતા વધારે હોય એનો મતલબ એ 90 ની નજીક જે હોય એ લખવાનું તમારે. જેમ કે હવે આ 120 છે તો 120 એ 90 થી વધુ નજીક છે. તો 90 માં હું કેટલા એડ કરું તો 120 થાય. તો તમારો આન્સર આવે કે સાહેબ 30 નાખો. ઓકે, તો નાખા cos 90 + 30 એટલે 120. ઓકે, ચાલો થઈ ગયું. હવે શું કીધું? કેવું કીધું છે કે જો મેં સંખ્યા મૂકી દીધી. પછી શું કીધું કે જો કોટિકોણ cos 90 + θ, cos 90 + θ હોય, cos 90 + θ શું થાય? sin થાય. યસ, sin કોટિકોણ થયો. cos નો sin, sin tan નું cot અને cosec નું sec, એ બધા કોટિકોણ છે. મેં તમને હમણાં લખાવ્યું હમણાં 10-15 મિનિટ પહેલા. તો અહીંયા cos 90 + θ તો મેં લખ્યું sin, અને અહીંયા જે કોટિકોણ માપ હોય એટલે કે 90 કરતા જે ઓછો હોય એ તમારે અહીંયા એમને મૂકી દો. મૂકી દઉં. ઓકે, હવે આ sin 30 છે. હવે sin 30 હવે પહેલા ચરણ છે તો પહેલા ચરણમાં બધા પ્લસ હોય. શું હોય? પહેલા ચરણમાં બધા પ્લસ હોય ભાઈ. તો પહેલા ચરણમાં બધા પ્લસ, તો એનો મતલબ અહીંયા અમારું પહેલું ચરણ છે તો પહેલા ચરણમાં બધા પ્લસ હોય. ઓલ, બીજામાં s, પછી tan અને પછી c. ઓલ s t c. અહીંયા sin, અહીંયા tan અને અહીંયા cot. તો હું એવી રીતે કહી શકું કે ભાઈ પહેલા ચરણમાં બધા જ પ્લસ જ છે, પરંતુ મને અહીંયા પહેલા ચરણમાં શું sin કેમ મૂકી? કારણ કે sin છે એ પહેલા ચરણમાં પ્લસ છે, બધા પ્લસ પ્લસ જ છે, પરંતુ sin છે એ બીજા ચરણમાં કેવો છે? એ માઈનસ છે. કેવું છે? માઈનસ છે. એટલા માટે એ શું થાય? અહીંયા માઈનસ મિત્રો આવશે. અને સિમ્પલ મિત્રો તમે યાદ રાખો કે ભાઈ sin છે હંમેશા માઈનસમાં તમે આવે એવું તમે કન્સિડર કરો તો પણ તમારો આન્સર આવી જાય. તો sin 30 શું થાય? 1/2 અને માઈનસ નું માઈનસ. આપણે જો sin 30 એટલે શું? આપણે હમણાં ટેબલ જોયું ને તો એ પ્રમાણે એનો મતલબ cos 120 એટલે શું થાય? -1.5 એટલે કે અડધું. ચલો કમ્પ્લીટ. હવે આ જો દાખલો, આ સિમ્પલ દાખલો છે. cos 0 એટલે શું થાય? ટેબલ તમે બનાવ્યું છે, તમે વેલ્યુ જો. cos 0 એટલે શું થાય? 1. sin 0 0 એટલે 0. 2 sin 90 એટલે કે sin 90 એટલે કે 1 પ્લસ અહીંયા 5. cos 90 એટલે 0 એટલે આખું 0 થઈ જશે. તો આન્સર શું હશે? 2 ને 1 3. તો આ તમારો આન્સર થયો મિત્રો. કમ્પ્લીટ. સમજાણું ને? હવે અહીંયા જો અહીંયા tan² π/6 મેં તમને કીધું કે પાઈ આપે તો શું આવે? 180 ના છેદ 180 કરી નાખવાનું, અને 180 ના છેદમાં 6 એટલે 6 તેરી 18. તો શું આવ્યો? 30 આવ્યું. તો tan 30 એટલે શું થાય? tan 30 એટલે 1/√3 થાય. એનો સ્ક્વેર કરો એટલે કે 1/√3 નો સ્ક્વેર પ્લસ અહીંયા π/4. તો tan π/4 એટલે શું થાય? 1. એનો સ્ક્વેર કરો એટલે 1 નો સ્ક્વેર પ્લસ tan π/3 એટલે 60. 60 એટલે કે tan 60 એટલે √3 એનો સ્ક્વેર એટલે કે √3 નો સ્ક્વેર. તો અહીંયા 1/3 પ્લસ અહીંયા 1 પ્લસ અહીંયા 3 અહીંયા 1. તો કરો તો અહીંયા 3 3 9 ના છેદમાં અહીંયા 3, 9 ને 3 12, 12 ને 1 3, 13 ના છેદમાં 3. તો આ તમારો મિત્રો આન્સર આવ્યો. રેડી મિત્રો? તો ધીસ ઇઝ યોર આન્સર. સમજો? તો તમને એટલા માટે મેં તમને કીધું છે જો તમને ટેબલ આવડશે મિત્રો તો તમને કોઈ પણ દાખલો કે વાંધો આવશે નહીં. સમજણું આ વસ્તુ સમજણું? આ તમે તમારી બુકમાં લખી નાખજો. મિત્રો એક નવો ક્વેશ્ચન જોઈએ. તમે જોયો છે cosec π/3 * tan π/3 * cot π/6 ના છેદમાં sec² π/4 * π/6. તમે શું કરશો મિત્રો? બધી વેલ્યુ મૂકી દો.
પાઈ એટલે 180, 180 છેદમાં 3 એટલે કેટલા થાય 60, એટલે cosec 60. cosec 60 ની મને વેલ્યુ ખબર નથી. હું શું કરું કે ભાઈ cosec 60 ની મને વેલ્યુ ખબર નથી, પણ મને sin 60 ની વેલ્યુ ખબર છે. યસ, sin 60 ની વેલ્યુ શું થાય √3/2. હવે મને એ ખબર છે કે sin નું બેઝ શું થાય cosec અને cosec નું બેઝ sin. તો જો sin નું બેઝ sin નું √3/2 થતું હોય તો cosec નું શું થાય 2/√3 થાય કે નહીં? શું કામ કે sin નું બેઝ cosec થાય છે, એટલા માટે શું લખ્યું 2/√3. tan 60 એટલે √3, cot π/6 એટલે કે √3, sec square sec π/4 એટલે √2 પણ એનો સ્ક્વેર એટલે √2 નો સ્ક્વેર, અને π/6 એટલે √3/2. સમજાણું? તો મિત્રો અહીંયા જેટલું ઉડતું હોય એ ઉડાડી દો એટલે તમારો આન્સર તમને મળી જાય. જેમ કે √3 ઉડા, અને અહીંયા આ √2 શું થાય 2 થાય, એટલે આ પણ કેન્સલ થઈ ગયા. વધ્યા શું √3, આ √3 ઉડ્યા, અને છેલ્લે આન્સર તમારે આવ્યો ખાલી ને ખાલી 2. This is your answer. નેક્સ્ટ ક્વેશ્ચન, અને મસ્તીનો ક્વેશ્ચન મિત્રો, એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્રિકોણ ABC માટે સાબિત કરો કે cos a + b ના છેદમાં 2 બરાબર sin c/2. આવું તમારે પ્રૂફ કરવાનું છે. તમે શું કરશો કે ભાઈ મને ખબર છે કે ભાઈ LHS બરાબર મેં LHS બરાબર લખ્યું cos a + b/2. હવે આપણને ખબર છે કે ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 એટલે શું થાય? પાઈ લખી શકું? હા, એટલે કે a + b + c બરાબર 180. 180 ની જગ્યાએ શું લખ્યું? પાઈ લખી? હા, લખી શકું. તો એટલા માટે મેં શું લખ્યું? જો a + b + c બરાબર પાઈ. હવે મને શું આપ્યું છે? મારે જરૂર છે a + b ની, તો a + b બરાબર c ને નાખી દો અહીંયા, તો પ્લસ છે આ બધું જાય તો માઈનસ c થઈ જાય. યસ, થઈ જાય. તો આ પાઈ માઈનસ c, તો a + b બરાબર શું આવ્યું? પાઈ - c. ઈ મેં લખ્યું તો a + b બરાબર લખું પાઈ - c/2. હવે આ પાઈ/2, આ પાઈ છે, આ 2 છે, આને સેપરેટ આપી દઉં, આને આપી દઉં, તો cos π/2 - c/2. તો cos 90 - θ. પાઈ/2 એટલે શું થાય? 180 થાય ને, એટલે કે 180 છેદમાં 2 એટલે 90. તો 90 - θ એટલે કે sin θ. θ શું છે મારો? આ છે, તો હું એવું sin c/2 એ તમારે પ્રૂફ કરું છું. સાબિત થઈ ગયું. સમજાણું મિત્રો? જો મિત્રો વિડિયો ગમતો હોય તો તમે લાઈક કરતા જાઓ, મોજ આવશે. આગળ વધે. ચક્રીય ચતુષ્કોણ ABCD માટે સાબિત કરો કે tan A, tan B, tan C, tan D બરાબર 0. આવું સાબિત કરું છું. શું કરશો મિત્રો? તો સૌથી પહેલા આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણ હોય, ચક્રીય ચતુષ્કોણ છે એના બે બાજુ, બંને બાજુ કેવી 180 હોય. બે બાજુનો સરવાળો 180 થાય. તો અહીંયા આને આપણે જોઈએ તો ઈ બંને જે બાજુ છે, ઈ બંને બાજુ તમે જો A પછી B, સોરી, બંને વિકર્ણોનો સરવાળો 180 થાય. ઓકે, ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ એટલે મારા ખ્યાલથી આવું થાય. ચક્રીય ચતુષ્કોણ છે એટલે તમે આમ કહી શકો. ઓકે, આ A, આ B, આ C અને આ D. તો આવી રીતે. તો અહીંયા આ છે, તો આવી રીતે આ AC અને BD ઈ બે કેવા 180 થાય છે. તો એમ કહી શકો A + C બરાબર પાઈ અને B + D બરાબર પાઈ. આ વસ્તુ તમારે મિત્રો યાદ રાખવું જ પડશે. મિત્રો એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે. LHS બરાબર tan A, tan B, tan C, tan D આપ્યું. હવે tan A બરાબર, જો હું A બરાબર શું લખી શકું? મારે A જોઈ છે, તો શું કરી શકું? A ને સૂત્રનો કરતા બનાવું તો આ C ક્યાં આવી જાય? તો પાઈ - c લખી શકું. હા, તો A બરાબર પાઈ - c લખ્યું. B બરાબર શું લખ્યું? પાઈ - d લખી શકું. તો ભાઈ B બરાબર પાઈ - d લખ્યું. C બરાબર કઈ છે? નહીં. પછી બહુ ડાયરેક્ટ થવું જોઈએ. અહીંયા લખી નાખું. નહીં, ખોટું પડશે, એવું નહીં કરતા. તો જે C એમ નામ લખ્યો અને D પણ એમ લખ્યું. તો tan 180 - θ, 180 - θ એટલે શું થાય? માઈનસ. મિત્રો યાદ રાખજો, જો 90 - θ હોય તો જ કોટી વિધેય ચેન્જ થશે. sin નું cos, cosec નું sec થશે. પરંતુ જો 180 માંથી -θ થતો હોય તો એમાં કાઈ ચેન્જ ન થાય, માત્ર ને માત્ર sin ચેન્જ થાય. જેમ કે અહીંયા 180 - θ તો ખાલી tan c તો એમને રહ્યું, આજે કોટિકોણ તો એમને રહ્યો, પણ માઈનસ આવ્યું, અહીંયા માઈનસ આવ્યું, અને આ બે પ્લસ તો એમને રહ્યા. તો મિત્રો tan c - tan c, આ પ્લસ tan c - tan d પ્લસ tan d, આન્સર માં આવ્યો 0, અને એ તો મારે સાબિત કરવું છે. સમજાણું મિત્રો? તો મિત્રો કેવો લેક્ચર રહ્યો તમારે? કેવો ગમ્યો? મજા આવી લેક્ચરમાં? તો મિત્રો આજ આવી રીતે આપણે હજી ઘણું બધું શીખવાનું છે. તો એક તમે કોષ્ટક અને દરરોજ સવારે ઉઠતા બ્રશ કરતા બોલતું જવાનું sin cos tan cosec sec cot શાક પાક સાપા ને કસા કપા ભાષા, sin નું બેઝ cosec નું બેઝ sec, tan cot દરરોજ મિત્રો તમે આ બોલતા જશો. સેવ ટમેટાનું શાક, મોટો સી નાસીને ગળી ગયો. તો મિત્રો આ જેટલું તમે રિપીટ કરશો એટલું તમને સૂત્ર બધા યાદ રહેશે. અને
સુતા હોય સુતા કરવાનું કે ભાઈ sin 30 સુધી 1 cos 30 એટલે ભાઈ √3/2, sin 45 એટલે 1/√2, cos 45 એટલે 1/√2. તો આવું તમે જ્યારે કરતા જશો એટલે તમારા મગજમાં થતું જશે. અને શું કામ? કેમ કે અત્યારે તમને ટાઈમ આપ્યો છે. ઓકે, તો જેટલો તમે ટાઈમ આમાં પસાર કરશો તો મેથ્સ 1 ઈઝી નથી ઈઝી. ક્યારે ઈઝી બનશે? કે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરશો, વારંવાર એને તમે કરશો તો ઈઝી બનશે, નહીતર ઈઝી બનશે નહીં. સમજાણું મિત્રો? તો મિત્રો તમે જે ગેમ્સ રમતા હોય, અધર સોશિયલ નેટવર્કિંગ યુઝ કરતા હોય તો એ બધું ઓછું કરજો. અને જેમ બને એમ વધુ છો એમાં આમાં તમે જોતા જાઓ વિડીયો. કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં લખો, અને તમે મારો નંબર પણ તમને ખબર છે તો એમાં તમે લખી પણ શકો છો, કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. તો મિત્રો હજી સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને કોઈ પણ વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય. અને વધુ લોકોને શેર કરજો, જેથી એ પણ લોકો લાભ ઉઠાવી શકે. અને મિત્રો મારુતિ એકેડમી ચેનલ તરફથી હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે કોઈ ઘરની બહાર નહીં નીકળતા, ઘરે જ રહો, ઘરે રહો, સેફ રહો અને મહેનત કરો. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.